આજે આપણે આવી ગયા છે અહીંયા સિહોદ ગરનાળું છે ત્યાં સામે તમને બતાવું આ બ્રિજ તૂટી ગયો છે તે બ્રિજનું કામ ચાલે છે સિહોદનું આ બધું બંધ કરી દીધું છે તો આપણે ત્યાં જ આજે આવ્યા છે તો આ તમને રેલવે ટ્રેક પરથી જઈએ છે તો તમે આ જુઓ આવો બ્રિજ તૂટી ગયો છે તે દેખાય છે આ રેલવે બ્રિજ પરથી જઈએ છીએ અને આ સામે તમને આ દેખાતું હશે તો આવું આ રેલવે બ્રિજ છે સિહોદનો અને જે બોડેલીથી જેતપુર વચ્ચે જઈએ તે આ બ્રિજ તૂટી ગયો છે એટલે બધા હવે બધા વાહન વ્યવહાર માટે બંધ કરી દીધો છે એટલે ચાલીને જ જવું પડે એવું છે તો આ ત્યાંનો વિડીયો છે આ જુઓ તમને ખાસ દેખાતું હશે તો આવું આખું આ ધોવાઈ ગયું છે નાળું જે ડાયવર્ઝન બનાવ્યું હતું તે આખું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે અને આવો મસ્ત મજાનો નજારો નદીનો દેખાશે તમે જુઓ તો આ સિહોદમાં છે જે પાવીજેતપુર તાલુકામાં આવેલું છે જિલ્લો છોટાઉદેપુર જિલ્લામાં છે ત્યાં જ આપણે આજે આવ્યા છે આ જોવા માટે કેવું છે કેવું નહીં એટલે કે આખું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે અને ફૂલ પાણી જાય છે એટલે હવે આજુબાજુના ગામ લોકોએ ડુંગરવાટ ફરીને જવું પડશે અથવા રંગલી ચોકડી ફરીને જવું પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે જે ખૂબ જ આખો 40-45 કિલોમીટરનો ફેરો થઈ જાય છે બોડેલીવાળાને જેતપુર જવા માટે અને જેતપુરવાળાને બોડેલી આવવા માટે તો આવું છે બધું આટલી પુલની કામગીરી ચાલુ છે આ 1 2 3 4 5 6 7 પિલ્લર નીકળી ગયા છે અને બીજા થોડા બાકી છે એટલે કે આવી કામગીરી સરસ છે જુઓ આ મેન જગ્યા પર આવી ગયા છે આપણે સિહોદના બ્રિજ પર તો આવું પાણી જાય છે આ નદી છે મસ્ત કેવો અવાજ આવે છે પાણીનો સાંભળો સરસ મજાનો અવાજ આવે છે આ બાજુથી બી ધોવાઈ ગયું છે આ બાજુ જનતા ડાયવર્ઝન હતું ને આ સરકારનું ડાયવર્ઝન હતું બંને ડાયવર્ઝન ધોવાઈ ગયા છે અને આ રેલવેનો બ્રિજ છે ત્યાં છે આપણે આવું આ ડાયવર્ઝન છે આ ધોવાઈ ગયું છે આ જુઓ આખું તમને બતાવી દઉં આ પ્રમાણે ચાલે છે વરસાદની પણ ફૂલ વરસાદ પડે છે અને વરસતા વરસાદમાં જ આપણે આવ્યા છે આ જોવા માટે આજે તો આવું છે તો આ પ્રમાણે આખું આ બ્રિજ છે અને ડાયવર્ઝન ધોવાઈ ગયું છે તો કેવું લાગ્યું છે તે તમે જોજો આ નીચેથી પાણી જાય છે બધું